નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જંબુસર પાસે આમોદ રોડ પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક અને ઇકો કાર ધડાકેભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 5 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે, જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતની ઘટનાને લઈ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી વિગત અનુસાર ઇકો કાર અને ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે કારમાં જે મુસાફરો બેઠા હતા તેમાંથી 5 મુસાફરોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી હતી, જેમાં એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અહીં ઉલ્લેખનીય છે કે આ અકસ્માતને લઈ રોડ પર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી। જી હા મિત્રો, અકસ્માતના વાહનોની હાલત જોઈને રોડ પર ઉભેલા લોકોના પણ રૂવાટા ઉભા થઈ ગયા હતા। મંગળાત ગામ પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કુચ્ચર ઘાણ વળી ગયા હતા અને 5 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।